मेरे प्लांट के सामने ही लैटरिंग करवा रहा था कुत्ते को। तो मेरे पति ने बोला कि काका ऐसा नहीं करना चाहिए आपको, सब लोग देखते हैं, मेरे यहाँ कौन आएगा पानी भरने। तो इतने में वो बीजेपी का महामंत्री है वो जीतू गोस्वामी, उसको चिढ़ हो गया कि मेरे को कैसे बोला। उसने तुरंत मारने लगा और गाली देने लगा, तलवार लेकर आया, मारने लगा। मेरे जेठ जी को मार दिया, यहाँ पे मेरे पति को भी मारा और मेरे भाई हैं उनको भी मारा, उनका तो हाथ भी टूटा हुआ। આરોપ લગાવે છે એ તદ્દન ખોટી વસ્તુ છે। એમાં એવું હતું કે એ લોકો પહેલાથી જ કાટ ખાઈને એ લોકો જે લુખ્ખા તત્વો અમારા ગલીના હતા, અમારા વિસ્તારના હતા, એ લોકો આવતા જતા છોકરીઓને છેડતી કરતા હતા, એ લોકોને ડીંગા કમેન્ટબાજી કરતા હતા। તો તે દિવસે મારા ફાધર ત્યાં કૂતરા ફરાવવા લઈ ગયેલા, તો એ લોકો ત્યાં કૂતરો કદાચ મારા જે કૂતરો હતો ત્યાં બાથરૂમ કર્યું, તે લોકો એને પાપાને કીધું કે તમે આ બધું ઉચકી લો। મારા ફાધર કે કંઈ નહીં, હું સાફ કરાવી દઉં છું। એટલામાં એ લોકો તે મારા ફાધરને તમે ચોક્કસ જે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધીનો વિડીયો છે ને, તમે એમાં જોઈ શકો છો કે એ લોકો પહેલાં મારા ફાધરને મારે છે વિડીયોમાં, પછી મારી મમ્મી ગઈ એમને પણ બાલ પકડીને જમીન પર લથડાવે છે, એના પછી મારી બહેન ગઈ એને મારવા માંડે છે, પછી હું ખાલી આ ચડ્ડો અને ટી શર્ટ પહેરીને ગયો તેમાં મને મારે છે। પછી એ લોકો મને પહોંચતા જ મારા માથા પર તલવાર વડે હુમલો કર્યો અને એ લોકોની તલવાર લઈને હું મારા બચાવ માટે, હું મારો બચાવ, મારા ફેમિલીને બચાવ માટે, મારા બચાવ કરવા માટે ફરિયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને તેઓને અટક પણ કરેલ છે, જેમાં એક આરોપી હાલ સારવાર હેઠળ હોય જેની અટક કરવાની બાકી છે। સામા પક્ષે ફરિયાદી શ્રી સચિન નાવની ફરિયાદ લઈ કૃપાશંકર તેમજ જીતેન્દ્ર નાવના આરોપી હોય તેઓની પણ કૃપાશંકરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ જીતેન્દ્ર હાલ સારવાર હેઠળ હોય તેની ધરપકડ કરવાની બાકી છે। मेरे दोनों देवर हैं, उनके ऊपर इतनी कार्रवाई की है। इन लोग नाम भी डाले थे उनके ऊपर, उनके नाम डाले थे तो उन लोग इतनी पहुंच दिखा के नाम कटवा दिए। मेरे देवर के ऊपर बड़ी बड़ी धाराएं लगा दिए हैं, जेल से छूटने भी नहीं दे रहे हैं। उन लोग छूटने दे रहे हैं, धमकी दे रहे हैं कि सबको जान से मार